નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘ અને લીંબડી શિક્ષક સહકારી મંડળી બંનેના સંયુક્ત ઉપક્રમે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા। ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીંબડી તાલુકાની 10 પે સેન્ટર શાળાઓની 10 ટીમોના શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને આ ટુર્નામેન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લીંબડીના ચેરમેન લાલાભાઈ, મિલન જીનના માલિક બાબુભાઈ જીનવાળા, લીંબડી ટીપીઓ ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ હાજરી આપી હતી। પ્રાથમિક શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો। ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ફાઇનલ વિજેતા ટીમને તથા રનરઅપ ટીમને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી અને ફાઇનલમાં શ્રી સિયાણી પે સેન્ટરની ટીમ વિજેતા થયેલ હતી, જેમાં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ નદીમ ખાન પઠાણ, ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ દેવજીભાઈ ચિહલા, બેસ્ટ બોલર તરીકેનો ખિતાબ પપ્પુભાઈને આપવામાં આવેલ। ત્યારે લીંબડી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મહાવીરસિંહ પરમાર, લીંબડી શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ વેલાભાઈ સાટિયા સહિતના શિક્ષક સહકારી મંડળીના હોદ્દેદારો અને લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘના તમામ કારોબારી સભ્યો તથા મંડળીના તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।